વ્રત ઉપવાસમાં ખવાય તેવું એકદમ ક્રિસ્પી હેલ્ધી અને આથા વગરનો નવો નાસ્તો બનાવીશું. તો એના માટે આપણે લેશું 3/4 મરઈ અને 1/4 કપ સાબુદાણા લેશું. બંનેને ભેગા કરીએ એટલે 1 કપ થશે અને એનો પાવડર કરી લેશું આ રીતે. હવે એક બોલમાં લઈ લેશું અને સાથે એમાં એડ કરીશું 1 કપ દહીં. બંનેને સરસ રીતે પહેલાં મિક્સ કરી દેશું. અહીંયા જો જરૂર લાગે ને તો થોડું પાણી એડ કરી દેવાનું અને સરસ આ રીતે મિક્સ કરી ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દેવાનું. પછી એમાં મનગમતા શાકભાજીમાં બટેટા, ગાજર, આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા, મીઠું, આખું જીરું એડ કરી પહેલાં મિક્સ કરીશું. હવે થોડું થોડું પાણી એડ કરી મીડિયમ થીક એવું બેટર રેડી કરી લેશું. આ રીતનું બેટર રેડી થઈ જાય ને એટલે એમાં ઈનો એડ કરીશું. થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેશું. હવે એક પેનમાં થોડું તેલ અને જીરું અને તલ એડ કરીશું. તૈયાર કરેલું બેટર એડ કરી ઢાંકી અને એક સાઈડથી ક્રિસ્પી અને સરસ એવું કૂક થઈ જાય ને ત્યાં સુધી થવા દેશું. હવે બીજી સાઈડ એ જ રીતે કરી લેશું અને એકદમ વ્રત ઉપવાસ માટેનો હેલ્ધી નાસ્તો રેડી છે. તો એકવાર ટ્રાય કરજો.